જગમલભાઈ, તમારા ઘઉં બહુ મસ્તીના છે હો. એ આમાં તમે એવું શું કર્યું હતું આટલા મસ્તીના ઘઉં થઈ ગયા? મેં જ્યારે ઘઉંનું વાવેતર કર્યું ત્યારે પાયામાં ગ્રેન્યુલ ખાતર, પછી ઘઉંને યુમિકનો પટ અને ખાતરને એગ્રી 82નો પટ મારી અને વાવેતર કર્યું. તો યુરિયા તમે નથી નાખ્યું આ વખતે? યુરિયા નથી નાખતા અમે. તો બંધ કરી દીધા રાસાયણિક ખાતર? રાસાયણિક ખાતરો બધા બંધ કરી દીધા. અને પછી જ્યારે ઘઉં પાછા પાવાના થયા ત્યારે એમાં યુમિક, એગ્રી 82 અને ગોલ્ડનો છંટકાવ કર્યો. આ સિવાય વધુ કંઈ કર્યું નથી. આ ઘઉં તમે જુઓ છો. આ અમારી બાજુમાં જે ઘઉં છે એ પણ તમે જોઈ લ્યો એટલે તમે ખ્યાલ મસ્તીના ઘઉં છે હો. તમારી બાજુવાળા ઘઉં એમાં કોઈ છંટકાવ નથી થયો. બરોબર, ચોખ્ખો ફરક દેખાયો. ઘઉંની સાઈઝ જ નાની છે. હા મિત્રો, આ બાજુવાળાના ઘઉં છે. ઘડવાનો પ્રશ્ન બહુ રહ્યો છે એમાં. અને આ જગમાલભાઈના ઘઉં છે, પ્યોર ઓર્ગેનિક. આ સિવાય બીજું તમે કઈ ખેડૂત મિત્રોને કહેવા માંગો છો? ખેડૂત મિત્ર નહીં કહેવા માંગો. હજી અમારો જે કોબીજમાં 2 છંટકાવ કર્યા હતા એ તમે જોઈ લ્યો. ઓકે, હાલો આપણે જોઈ લઈએ. તો આ છે તમારી કોબી? આ અમારી કોબી છે. આ બાજુ આવો. આ ફ્લાવર કોબી અને આપણી જે દડા કોબી. જો આ દડા કોબી છે. આમાં ફક્ત 2 યુમિક, એગ્રી 82 અને ગોલ્ડના 2 છંટકાવ જ કર્યા, સિવાય કંઈ વધુ કર્યું નથી. આનો પાંદ પણ તમે જોઈ શકો. કેવડા મોટા, કેવડા વિશાળ પાંદડા છે. બરાબર છે. આમાં કોઈ ખાતરનો ઉપયોગ કર્યો નથી. ફક્ત ને ફક્ત એગ્રી 82, યુમિક અને ગોલ્ડ નો છંટકાવ. શાકભાજી ઘણું બધું વાવેલું છે તમે? ના, એ તો વાવેતર તો આપણે ઘરનું હોય તો ઘરનું ખાવું પડે ને. આંબામાં સરસ મોર આવ્યો. આંબામાં યુમિક, એગ્રી 82 અને મોસનો ઉપયોગ કરેલો. જ્યારે ટૂંકમાં બધે એક જ દવા એક જ, અને પાણી સાથે યુમિક ને એગ્રી 82 ખૂબ પાયું.